से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, હું પિયુષ દવે શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોડિયારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે યુનિટ 3માં રીડ 1 આપણે જે કન્ટિન્યુ હતો, આની પ્રીવિયસ લેક્ચરમાં આપણે એના વિશે ચર્ચા કરેલી। જે રીડ 1 હતું મેનેજ યોર સ્ટ્રેસ, કે તમે તમારો જે સ્ટ્રેસ છે એ તમે કેવી રીતે કંટ્રોલ કરશો, મેનેજ કરશો, તો એમાં આપણે ઘણી બધી ચર્ચા કરેલી। અને એમાં સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે આપણી પાસે ઘણી બધી એક્સરસાઇઝ આપેલી। એમાં જે સૌથી ફર્સ્ટ હતું સ્ટોપ ઓવર થિંકિંગ, કે સૌથી વધુ તો તમે વધારાનું વિચારવાનું બંધ કરો। કારણ કે આમાં તકલીફ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, કે આપણી સામે જે મુશ્કેલી હોય છે એ મુશ્કેલી વાસ્તવિક દ્રષ્ટિએ હજી આપણી પાસે આવતી પણ નથી। એની પહેલાં તો એને મુશ્કેલીના હિસાબે આપણને કઈ તકલીફનો સામનો કરવો પડશે એના વિશે આપણે એડવાન્સમાં વિચારી લઈએ છીએ। વાસ્તવિક દ્રષ્ટિએ શું છે કે જ્યારે એ મુશ્કેલી આવે છે તો તમે એનું કોમ્પ્રોમાઇઝ એ મુશ્કેલીનો સામનો કરતાં તમે શીખી જ જવાના છો। પણ જનરલી મોટાભાગે માણસો ટેન્શનમાં ક્યાં આવી જાય છે, મુશ્કેલી હજી આવી નથી પણ મુશ્કેલી આવવાનો શું થાક લાગશે, એના પરિણામ શું આવશે એના વિશે એડવાન્સમાં વિચારે છે। એટલા માટે મોટાભાગે માણસો સ્ટ્રેસ, તણાવની અનુભૂતિ કરે છે। તો આપણને એવું કીધું હતું કે નીચે જે એક્સરસાઇઝ આપેલી છે કે એનાથી તમે તણાવ દૂર કરી શકો, એની જે ફર્સ્ટ એક્સરસાઇઝ હતી એ હતી સ્ટોપ ઓવર થિંકિંગ, એટલે કે તમે એ વધુ વિચારશો નહીં, બરાબર છે। તો એમાં આપણે ઘણું બધું વિચાર્યું હતું કે મારે હજી આ કામ કરવાનું બાકી છે ને આ કામ કરવાનું છે ને આ દિવસે હું આ કામ કરીશ, આ દિવસે આ કામ કરીશ। એડવાન્સમાં મેન્ટલી વિચારે છે, મેન્ટલી થાકી જાય છે। વાસ્તવિક દ્રષ્ટિએ હજી તો ઘણી બધી વાર એ દિવસ આવવાની વાર હોય છે, એ દિવસે એ કાર્ય કરવાની હજી ઘણી બધી વાર હોય છે, પણ તકલીફ ક્યાં પડે છે, એડવાન્સમાં આપણે વિચારી લઈએ છીએ। તો આપણે એવું વિચારવાની કોઈ જરૂર છે નહીં। એની અંદર જે બીજી એક્સરસાઇઝ આપણે આપી હતી સેલ્ફ હાઇપ્નોસિસ, પેજ નંબર 28ની અંદર જે બીજા નંબરની એક્સરસાઇઝ છે, પેજ નંબર 28માં જે રાઇટ સાઇડ છે સેલ્ફ હાઇપ્નોસિસ, સંમોહન કરવું પોતાની જાતને। આપણે તમે હિપ્નોટિઝમ શબ્દ સાંભળ્યો છે, હિપ્નોટિઝમ, બરાબર। તો આપણે ઘણી બધી આપણે ગામડાઓમાં એવું સાંભળેલું હોય છે કે કોઈક વ્યક્તિએ બીજી વ્યક્તિને કંઈક કરી નાખ્યું છે, કંઈક ખવડાવી દીધું છે, એ જે વ્યક્તિ કહે છે એટલું જ એ વ્યક્તિ સાંભળે છે। આવા કિસ્સાઓ આપણે ગામડાઓમાં ઘણી બધી વાર સાંભળ્યા છે। તો એ જે શબ્દ છે એને આપણે સાયન્સની દ્રષ્ટિએ જોઈએ, તો એ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો એનો એક શબ્દ છે હિપ્નોટિઝમ, પોતાની જાતને સંમોહિત કરવું। આ એક સાયન્સ છે અને હિપ્નોટિઝમ હંમેશા જે મનોચિકિત્સક છે એના દ્વારા જ આ કરવામાં આવે છે, જેને આપણે સાયકોલોજીસ્ટ તરીકે ઓળખીએ। સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન। તો જે મનોવૈજ્ઞાનિકો છે, બરાબર, અથવા આપણે એવું કહી શકીએ કે જે સાયકાટ્રિક ડૉક્ટરો છે, કારણ કે સાયકાટ્રિક ડૉક્ટરો કયા હોય, મનોચિકિત્સક, આ બધા, તો એમના દ્વારા જ હિપ્નોટિઝમ કરવામાં આવે છે। તો હિપ્નોટિઝમનો બીજો એક નાનો શબ્દ આપણે એવું સમજી શકીએ કે પોલીસમાં ઘણી બધી વાર કેસ, માનો કે પોલીસની દ્રષ્ટિએ ઘણા બધા કેસ એવા હોય છે કે જેનું નિરાકરણ નથી આવતું, તો એ કોર્ટ પાસે પરમિશન માગે નાર્કો ટેસ્ટની, તો નાર્કો ટેસ્ટ પણ એક આનો જ ભાગ છે, બરાબર છે। તો હિપ્નોટિઝમ એક પ્યોર સાયન્સ છે જેને સરકારે જે સાયકોલોજીસ્ટ છે એમને જ મંજૂરી આપી છે। આપણે ઘણી બધી કહીએ ને કે ગયા ભાવમાં તમે ક્યાં હતા, શું કામ કર્યું હતું, એ બધું જાણવું હોય તો આ બધી વસ્તુ આ બધા વ્યક્તિઓ પાસે જવું પડે। તો અહીંયા આપણને એક એવી નાની એવી ટ્રીક આપી છે કે જેના હિસાબે તમે તમારી જાતને સ્ટ્રેસથી દૂર રાખી શકો, બરાબર છે। તો સેલ્ફ હાઇપ્નોસિસ પેજ નંબર 28માં વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ કહું છું, જ્યારે પણ તમે ટેક્સ્ટ લઈને બેસતા હોય ત્યારે ફરજિયાત તમારે આ વિડીયો જોતા હોય ત્યારે ફરજિયાત તમારે ટેક્સ્ટ લઈને બેસવાનું છે। તો પેજ નંબર 28માં સેકન્ડ ટોપિક રાઈટ સાઈડમાં સેલ્ફ હાઇપ્નોસિસ, પોતાની જાતને સંમોહિત કરો, એટલે પોતે પોતાની જાતને મનાવવું। આપણે શોર્ટલી ગુજરાતી ભાષામાં એવું સમજાવી શકીએ। હવે એની અંદર આપણે જે ઉદાહરણ આપે છે એ આપણે જોઈએ કે આપણે શું કહેવા માગે છે। ટૂંકમાં આપણે એક જ યાદ રાખવાનું છે કે આ એક્સરસાઇઝની મદદથી આપણે આપણો સ્ટ્રેસ દૂર રાખી શકીએ।
યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. હવે તો વિચારો, યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ, તમે પોતાની જાતને સંમોહન કરવાની જે સ્કિલ સમજો છો, સમજી જાઓ છો, તો યુઝ કરો છો, તો ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, તો માનસિક જે તણાવ છે, માનસિક જે મેન્ટલી તમે સ્ટ્રેસની અનુભૂતિ કરો છો એને તમે રિમૂવ કરી શકો છો. કોની મદદથી? સેલ્ફ હાઇપ્નોસિસ, પોતાની જાતને સંમોહન કરવાની સ્કિલની મદદથી તમે મેન્ટલી જે સ્ટ્રેસ છે એને દૂર કરી શકો છો. હવે પોતે પોતાની જાતને સંમોહિત કઈ રીતે કરવું એ આપણે સમજવાનું છે આ ટોપિકમાં. જુઓ, ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, તો એના માટે આપણે નીચેની જે એક્સરસાઇઝ છે એ અનુસરવાની છે. નીચેની એક્સરસાઇઝ છે એ આપણે અનુસરશું તો જ આપણે આપણી જે માનસિક તણાવ છે એ માનસિક તણાવને દૂર રાખી શકશું. કોની મદદથી? સેલ્ફ હાઇપ્નોસિસ, પોતાની જાતને સંમોહન કરવાની ક્ષમતા. એટલે ટૂંકમાં આપણે એવું સમજીએ કે પોતાની જાતને કંટ્રોલમાં તમે રાખો. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ, અને એ સરળ ક્યારે બને? આ એક્સરસાઇઝ તમારે અનુસરવું હોય તો. એ ક્યારે સરળ બને? જ્યારે તમે તમારી આઈઝ ક્લોઝ કરો છો તો એમાં આપણે એક્સરસાઇઝ આપેલી છે. ટૂંકમાં હજી વિદ્યાર્થી મિત્રો કહું કે આમાં આપણે ખાલી આપણા માઇન્ડને સમજાવવાનું છે. આપણે આપણા માઇન્ડને જે બીજી શિડ્યુલ છે, જે વિચારોમાં વ્યસ્ત છે, એને તમારે ડાયવર્ટ કરવાનું છે. અને બીજું કે સરળ ભાષામાં સમજો કે તો તમે તમારા મગજને તમારે શાંતિની અનુભૂતિ કરાવવાની છે આ એક્સરસાઇઝની મદદથી. કારણ કે તમે આ એક્સરસાઇઝ કરશો એટલે તમારું જે માઇન્ડ છે એ તરત ડાયવર્ટ થઈ જશે. જે માઇન્ડમાં તમે વિચાર કરો છો એનાથી જુદું, તો તમે એના હિસાબે તમે થોડુંક સ્ટ્રેસની અનુભૂતિ કરશો. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, તો એક્સરસાઇઝ ફોલો કરવા માટે એક તમને નવાઈ લાગશે પણ કરવા જેવી છે, જે યુઝફુલ છે. સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, એક સરસ બની ચેર છે એ તમે ચેર લો, ચેરમાં બેસી જાઓ, એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને જે તમારી આઈઝ છે એને તમે ક્લોઝ કરી દો. પછીનો ટોપિક બેસી જવાનું છે. ટૂંકમાં હજી વિદ્યાર્થી મિત્રો કહું છું, આ એક્સરસાઇઝ તમારા માઇન્ડને ડાયવર્ટ કરવાની સ્કીમ છે. સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, ચેરમાં બેસી જાઓ, આંખ બંધ કરી દો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ, પાછળની તરફ, બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. હવે શું કરવાનું છે તમારે? ચેરમાં બેસી ગયા પછી તમારું માઇન્ડ એકદમ શાર્પ રાખવાનું છે. પછી 99 થી 70 આમ બેકવર્ડ, 99, 98, 96, 95, 94, આવું ધીમે 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 બેક સાઈડ જવાનું છે. 70, 71, 72 એવી રીતે આગળની તરફ વધવાનું છે નહીં. 99 થી બેકવર્ડ. હજી રિપીટ કરું વિદ્યાર્થી મિત્રો, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90 આવી રીતે તમારે બેકવર્ડ જવાનું છે. એનું રીઝન શું છે કે તમારું માઇન્ડ કોઈક કાર્યમાં બિઝી થશે, ઇન્વોલ્વ થશે માટે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ, અને તમારે પાછું જે તમારો શ્વાસ લો છે એની સાથે તમારે શાંતિથી તમારી જાતને ફિટ કરવાનું છે, સ્ટ્રેસ મુક્ત કરવાનું છે, અને એ પ્રમાણે કાઉન્ટ કરવાનું છે. સ્પીડમાં નહીં, એકદમ શાંતિથી. 99, 98, જ્યારે શ્વાસ લો ને ત્યારે તમારે એક ફિગર કાઉન્ટ કરવાનો છે. 99, 98, 97, 96 શ્વાસની પ્રોસેસ સાથે તમારે કાઉન્ટ કરવાના છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રીથિંગ. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે જ્યારે તમે 70 કાઉન્ટ કરી લો, 70 પહોંચી જાઓ, તમે 99 થી ચાલુ કર્યો 70 પહોંચી જાઓ, ત્યાર પછી નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે તમારે 69 to 30 સુધી તમારે કાઉન્ટ કરવાના છે. વાઇલ ઇમેજિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ, હવે જ્યારે તમે 69 to 30 એટલે કે 69 થી રિપીટ કરતા હોય, 69, 68, 67, 66, 65, તમે ઇંગ્લિશ છે ગુજરાતી બે ચાલે, રિપીટ કરો છો ત્યારે જ્યારે 69 થી 30 કાઉન્ટ કરો છો ત્યારે વાઇલ ઇમેજિંગ, ત્યારે એ સમયે તમારે કલ્પના કરવાની વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે પગથિયા. તમારે એવી સરસ બની વોકિંગ ડાઉન, તમે ચાલીને જતા હોય, ડાઉન રેલો જતા હોય, તમે એવા સરસ મજાના સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ, એકદમ સરસ મજાની તમારી સામે
ફક્ત કલ્પના કરવાની એક્સરસાઇઝ છે. તમારે એવી જસ્ટ કલ્પના કરવાની છે કે હું સરસ મજાના પગથિયા છે એ પગથિયા ધીમે 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 આગળ વધી રહ્યો છું, નીચે ઉતરી રહ્યો છું. પણ તમારે કાઉન્ટ તો ચાલુ રાખવાનું છે. 69 to 30 એ કાઉન્ટ ચાલુ રાખવાનું છે અને તમારે સરસ મજાની કલ્પના કરવાની, સરસ મજાના પગથિયા મારી સામે છે અને ધીમે 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 આગળ વધી રહ્યો છું. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ધ ટાઈમ વિથ યોર બ્રિધિંગ. જો અહીંયા પણ એક પ્રોસેસ છે. તમારે બોલવાની જે સ્પીડ છે એને તમારી જે બ્રિધિંગ પ્રોસેસ છે એ બંનેની સાથે તમારે મેચ કરવાની છે. એ બંનેની સાથે તમારે મેચ કરવાની છે. એટલે જે સમય તમે બ્રિધિંગ પ્રોસેસ લો છો એની સાથે તમારે ધીમે 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 એ વસ્તુ બોલવાની છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન વિથ યોર બ્રિધિંગ એઝ ધ સેમ. બ્રિધિંગ પ્રોસેસ, શ્વાસની પ્રોસેસ સાથે તમારે બોલવાનું છે. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ. હવે તમારે કલ્પના શું કરવાની છે? તમે એક સરસ મજાની જે એકદમ અદ્ભુત પગથિયા છે એની તમે કલ્પના કરો તો પગથિયા પર ધીમે ધીમે ચાલી રહ્યા છો. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. હવે તમારે એવી કલ્પના કરવાની છે કે જે તમે સરસ મજાના પગથિયા ઉપર તમે ઉતરી ગયા હતા, ચાલી રહ્યા હતા, આગળ વધી રહ્યા હતા, એ પગથિયા ધીમે 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 તમને આગળની તરફ લઈ જાય છે. તમારે કાઉન્ટ તો ચાલુ રાખવાનું છે. કાઉન્ટ ચાલુ રાખવાથી તમારે પહેલાં શું વિચારવું કે તમે સરસ મજાના પગથિયાથી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છો. સરસ મજાના પગથિયા છે, એકદમ બ્યુટીફુલ, કલર બલર, ચાર્મિંગ, નીચે કાર્પેટ પાથરેલું છે, આર્ટિફિશિયલ ફ્લાવર મૂકેલા છે, સો આ બધી વસ્તુ. પછી તમારે એવી કલ્પના કરવાની કે એ સરસ મજાના પગથિયા તમને આગળની તરફ લઈ જાય છે. અને મતલબ શું થયો કે તમે ધીમે ધીમે એકદમ કાર્પેટ પથરેલું છે, સરસ મજાના પગથિયા છે, આજુબાજુનું વ્યૂ સારું છે અને ધીમે ધીમે એ પગથિયાની તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છો. એટલે પગથિયા પૂરા થતા નથી, તમે ધીમે ધીમે આગળ વધો છો. ઇમેજિન ધ સ્ટેપ. હવે પાછી કલ્પના કરવાની છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ. તમારે એવી કલ્પના કરવાની છે કે જે પગથિયા ઉપર તમે ચાલી રહ્યા છો, ધીમે ધીમે આગળ વધી રહ્યા છો, એ પગથિયા પર એટલો સરસ મજાનો કાર્પેટ પથરાયેલો છે. સો ધેટ પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. અને તમારે એફર્ટલેસ, પ્રયત્ન વગર, એકદમ મુશ્કેલી વગર, એકદમ શાંતિથી તમે ધીમે 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 એ પગથિયામાં આગળ વધી રહ્યો છો. અને બ્રિધિંગ પ્રોસેસ જ તમારે ધીમે 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 પગથિયા તમને આગળ લઈ જાય છે. એ તરફ તમારે આગળ વધવાનું છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે તમે બાય ચાન્સ માનો કે 30 કમ્પ્લીટ કરી લો છો. તમે સરસ મજાની કલ્પના કરીએ કે સરસ મજાના પગથિયા છે, નીચે કાર્પેટ પાથરેલું છે, આજુબાજુનો વ્યૂ એકદમ સરસ છે. જ્યારે તમે 30 પહોંચી જાઓ છો બ્રિધિંગ પ્રોસેસ સાથે, ત્યાર પછી તમારે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 વાઇલ ઇમેજિંગ ડ્રિફ્ટર આગળ વધવું. ડ્રિફ્ટર ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ સ્લીપ. હવે જ્યારે તમે 29 પહોંચી જાઓ છો ત્યારે તમારે એવી સરસ મજાની કલ્પના કરવાની છે. 29 થી 0 તો તમારે બોલવાનું છે. તમે સમજો, 29 થી 0 તમારે બોલવાનું છે. ત્યારે 29 થી 0 તમે બોલો છો ત્યારે તમારે કલ્પના કરવાની છે. વાઇલ ઇમેજિંગ ડ્રિફ્ટર ફર્ધર ડાઉન ઇન લિફ્ટ. હવે પગથિયા ધીમે ધીમે તમે પૂરા થઈ ગયા છે અને પગથિયાથી તમે સરસ મજાની લક્ઝરિયસ લિફ્ટ છે, એ લિફ્ટની અંદર બધી જ ફેસિલિટી છે. કાર્પેટ, કલર, એસી, લાઇટિંગ, ફ્લોરોસેન્ટ, એકદમ સરસ મજાની લાઇટ. તો પગથિયા પૂરા કરીને ધીમે 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 એક લિફ્ટની અંદર તમે એન્ટર થઈ રહ્યા છો. એઝ લાર્જ એઝ ધ રૂમ. અને એ લિફ્ટ એકદમ સરસ મજાનો જે મોટો રૂમ છે એ મોટા રૂમની તરફ તમને લઈ જાય છે. એ લિફ્ટ તમને ક્યાં લઈ જાય છે? એક સરસ મજાનો રૂમ છે ત્યાં. કાર્પેટેડ વિથ ધ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને એ લિફ્ટની અંદરથી જેવા તમે રૂમની અંદર પહોંચો છો તો રૂમની અંદર સરસ મજાના કાર્પેટ પાથરેલા છે. લિફ્ટની બહાર તમે જુઓ તો લેન્ડસ્કેપ એકદમ સરસ મજાનું લીલોતરીવાળું જે ચિત્ર છે, એકદમ લીલોતરી છે, ચારે બાજુ પર્વતો છે, વૃક્ષ છે, એકદમ હરિયાળી છે, એવું તમે સીન એઝ વેલ એઝ લિફ્ટ અને રૂમમાંથી તમે જોઈ રહ્યા છો. આવી આપણે જસ્ટ કલ્પના કરવાની છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ધ ટાઈમ વિથ યોર બ્રિધિંગ. પણ કેવી રીતે? જ્યારે તમે 29થી ધીમે 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 નીચે ઘટો છો તમારી બ્રિધિંગ પ્રોસેસ સાથે, તો તમારે જસ્ટ કલ્પના કરવાની છે કે તમારી બ્રિધિંગ પ્રોસેસ સાથે તમે ધીમે 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 નીચેની તરફ વધી રહ્યા છો. અને જ્યારે 0 આવે છે ત્યારે તમે એક સરસ મજાના રૂમની અંદર એન્ટર થઈ ગયા છો. એ રૂમ સરસ મજાનો કાર્પેટ પાથરેલો છે, બહારનું તમને વ્યૂ એકદમ નેચરલ એટમોસ્ફિયર દેખાય છે. હવે મેં તમને કીધું, હવે જુઓ, એઝ યુ અરાઇવ એટ 0. હવે જ્યારે તમે 0 પહોંચી જાઓ છો, 99થી આપણે શરૂઆત કરી હતી તો સરસ પહેલાં તમને શું કીધું? સરસ મજાના પગથિયા તમે ધીમે ધીમે આગળ વધો, પછી બ્યુટીફુલ
પગથિયે ધીમે ધીમે આગળ વધે, પછી લિફ્ટમાં તમે પહોંચ્યા, પછી રૂમમાં એન્ટર થાવ છો. રૂમ સરસ મજાનો છે. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 29 ધીમે 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 0 સુધી પહોંચો છો ત્યારે ધ લિફ્ટ ડોર્સ ઓપન, લિફ્ટનો દરવાજો ખુલી જાય છે. એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. હવે ધીમે ધીમે જ્યારે તમે 0 સુધી પહોંચી જાઓ છો, 29 0 પહોંચે ત્યારે સમજવાનું 0 આવે ત્યારે ધ લિફ્ટ, જ્યારે લિફ્ટ 0 આવે છે ત્યારે બોલો 28, અમારે બોલો કે 9 8 7 6 5 4 3 2 1 અને 0. જેવો 0 બોલો છો તો લિફ્ટનો દરવાજો ઓપન થઈ જાય છે અને સીધા તમે રૂમની અંદર એન્ટર થઈ જાઓ છો. યુ એન્ટર રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમને સરસ મજાનો રૂમ એકદમ ડેકોરેટેડ છે, કલર વાળો છે, ફર્નિચરવાળો છે, એવા રૂમમાં એન્ટર થાવજો જેવું તમને ગમે છે. ઇટ વોઝ ઓલ ઓફ ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, કે જેની અંદર બધી જ તમારી મનગમતી વસ્તુઓ પડેલી છે. ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને પાછું પ્રાઇવેટ છે, તમને કોઈ ડિસ્ટર્બ કરનાર નથી. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ, પાછું એ રૂમમાં જેને સરસ મજાની જે ચેર છે એની ઉપર જઈને બેસી જાઓ. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન, પાછી તમે કલ્પના કરો. ક્યાં તમે નવાણું ચાલુ કરી દઉં, રૂમમાં પહોંચી ગયા, રૂમમાં બેસી ગયા. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ. જ્યાં સુધી તમે એકદમ રાહત અને તાજગીનો અનુભવ ન થો ત્યાં સુધી તમારી એવી કલ્પના કરવાની છે. એન્ડ ધેન ઓપન યોર આઈસ, અને પછી પાછું તમે તમારી આઈસ ઓપન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. આની પછીના લેક્ચરમાં આપણે અહીંથી કન્ટિન્યુ કરશું.